ઊંઝામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચરમસીમા પર છે, જેમાં ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને ભાજપના નેતા હિતુ કનોડિયા ઉતર્યા છે મેદાનમાં। મતદાનના આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મતદારોને આકર્ષવા માટે ભાજપે સ્ટાર પ્રચારકોનો સહારો લીધો। ઊંઝાના મુખ્ય માર્ગો ઉપર યોજાયેલા ભવ્ય રોડ શો અને ડોર ટુ ડોર કેમ્પેન દરમિયાન હિતુ કનોડિયાની એક ઝલક મેળવવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। પ્રચાર દરમિયાન હિતુ કનોડિયાએ માત્ર રાજકીય વાતો જ નહીં, પરંતુ પોતાના આગવા અંદાજમાં ફિલ્મી ગીતો ઉપર ઠુમકા લગાવી સ્થાનિકોનું મનોરંજન પણ કર્યું। તેમણે રસ્તા પર ઉતરી અને વેપારીઓ, શ્રમિકો અને ગૃહિણીઓ સાથે સીધો સંવાદ સાધ્યો અને ભાજપની વિકાસ ગાથા રજૂ કરી। હિતુ કનોડિયાના ફિલ્મી સ્ટાઇલના પ્રચારને કારણે ભાજપના કાર્યકરોમાં જોમ પુરાયો, જ્યારે વિરોધ પક્ષો પણ હવે પોતાની વ્યૂહરચના બદલવા માટે મજબૂર બન્યા। હિતુ કનોડિયાએ જંગી બહુમતીથી કમળને જીતાડવા માટે કરેલી અપીલની ઊંઝાના રાજકારણ પર કેવી અસર પડશે તે તો આવનારો સમય જ કહેશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ટૂંકા દિવસો બાકી છે, ત્યારે સ્ટાર પ્રચારો જે રીતે પ્રચારમાં ઉતર્યા છે, ઊંઝા ખાતે આજે સુપરસ્ટાર હિતુભાઈ કનોડિયા પહોંચ્યા છે ને ખાસ કરીને ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। મારી સાથે હિતુભાઈ છે, તેમનાથી વાત કરીશું। સાહેબજી, આપ ઊંઝાની અંદર ડોર ટુ ડોર પ્રચાર કરો છો, શું કહેશો? ધારાસભ્ય શ્રી, અમારા શહેર પ્રમુખ શ્રી અને ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ અને ઉમેદવારો સાથે આજે ઊંઝા ખાતે હું અહીંયા આવ્યો છું ડોર ટુ ડોર બધાને મળવા માટે। પ્રચારની તો મને લાગતું નથી કે ઊંઝામાં જરૂરત હોય, કારણ કે આટલી બધી સીટો જો બિનહરીફ થઈ જતી હોય અને જેટલી સીટો બાકી છે એ બધામાં પણ જે પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે, મને એવું લાગે છે કે પ્રચાર કરતાં અહીંયા વધારે એટલી જરૂર છે કે ઉમેદવારો રૂબરૂ થાય એમના વિસ્તારના લોકો સાથે, કે આગળ જતા જેમનો સેવા કરવાની છે એ બધાની સાથે મળે, એ પ્રકારનો આશ્રય સાથે અહીંયા આવ્યા છીએ। બાકી ઊંઝા તો જીતેલા જ છીએ સાહેબ। ખાસ કરીને ઊંઝા વિસ્તારમાં પડશો, કયા વિસ્તારમાં આજે પડશો ને લોકોને મળશો, મત માટે અપીલ પણ કરો? અમે લોકો ઘણા બધા વોર્ડની અંદર ફરવાના છીએ, કારણ કે આવ્યો જ છું તો બધાને મળવાની ઈચ્છા થાય સાહેબ। હાજી, 7 અને 9 તો ખાસ ફરીશું, પણ એ સિવાય પણ બધાને મળવાના છીએ, કારણ કે મારા મહેશ બાપા અહીંયા સંસદ સભ્ય રહી ચૂક્યા છે 4 ટર્મ, એટલે અમારા જૂના સંબંધો છે, અમારા જૂના વ્યવહારો છે, અહીંયા જૂના લોકો છે અહીંયા, એટલે બધાને મળીશું, પ્રેમ ભાવની વાત કરીશું, આશીર્વાદ લઈશું અને જીત માટેની એક માંગણી કરીશું। બાકી જીતી જ ગયા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં છે, જી ભાજપ કઈ રીતે જીતી રહી છે? જીતી જ ગઈ છે। આપ ટીવીમાં જોતા જશો કેટલી બધી બિનહરીફ થઈ ગઈ છે, અને જે પ્રકારનો જુવાળ છે, નરેન્દ્ર મોદી સાહેબ હોય અને ભૂપેન્દ્ર પટેલ સાહેબની જે સેવા જે રીતની ગુજરાતમાં ચાલી રહી છે, એટલે બે મત નથી કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી।